Hello friends, myself Utkarsh Rathod from Mechanical Department, Grummer Faculty of Diploma Engineering. आज આપણે ફરીથી વિડીયો લેક્ચર સિરીઝમાં મળ્યા છે. આગલા લેક્ચરમાં આપણે જે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ સબ્જેક્ટ 6 સેમેસ્ટરમાં આવતો એની અંદર જે 4th ચેપ્ટર છે આપણું CNC પાર્ટ પ્રોગ્રામિંગ એ જોઈ રહ્યા હતા. એની અંદર આપણે જે ઇમ્પોર્ટન્ટ કમાન્ડ હતા એ આપણે આગલા લેક્ચરની અંદર જે પાર્ટ 2 હતું એની અંદર ઇમ્પોર્ટન્ટ કમાન્ડ આપણા જે 21 કમાન્ડની વાત કરી હતી એમાંથી જે 10 કમાન્ડ આપણે જોયા હતા. હવે આજે આપણે બાકીના જે 10-11 કમાન્ડ વધ્યા એના વિશે જોવાનો પ્રયત્ન કરશું અને જોડે જોડે મોડલ અને નોન મોડલ કોર્સ છે એને પણ આપણે જોવાનો પ્રયત્ન કરશું. વત્તા આજે જે કોર્સ છે એ મોસ્ટ ઓફ બધી સાયકલો છે, તો સાયકલો આપણે કઈ રીતે વર્ક કરતી છે એના એક્ઝામ્પલ પણ જોડે આપ્યા છે, તો એ પણ આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. આગળ આપણે પહેલો જે કોડ છે 11 નંબરનું એ જે આપણું છે ફિનિશિંગ સાયકલ, કે તેનો ઉપયોગ G72, G71, G73 આ ત્રણ કોડ વાપરીએ પછી આપણે કરવાનો હોય છે. એમ કે ઘણીવાર આપણે સાયકલની અંદર વર્ક કરવું પડતું હોય તો આપણે જ્યારે G71, G72, G73 આ જે છે એ જુદી જુદી ટર્નિંગ માટેની અને સરફેસિંગ માટેની એ ટાઈપની એક સાયકલો છે. તો એ સાયકલ્સ થયા પછી આપણે એ સાયકલને ફરીથી રિપીટ કરવી હોય, બરાબર, તો એ રિપીટ માટે આપણું ફિનિશિંગ ટચ લાવવું હોય તો એના માટે આપણે ફિનિશિંગ સાયકલ વાપરતા હોય છે. તે વખતે G70 કોડ આપણે વાપરી શકીએ છીએ. કે આની અંદર આપણે કોડ જુઓ તો આપણો આ રીતનો હોય છે. એનો જે સ્ટ્રક્ચર ફોર્મેટ N, પછી એની બાજુમાં જે સિક્વન્સ આવશે G70 અને P અને Q. તો P જે છે શરૂઆતનો બ્લોક નંબર અને Q જે છે અંતનો બ્લોક નંબર. એમ કે આપણે જે અમુક N1, N2, N3 એ રીતના જે સિક્વન્સ બનાવી હશે તો જે આપણું જ્યાંથી જે બ્લોકથી આપણું ફિનિશિંગ સાયકલ ચાલુ કર્યું હોય અને જે બ્લોક ઉપર આપણે પૂરી કરવી હોય તો એટલા એ બ્લોકના નંબર આપણે P અને Qની બાજુમાં નાખવાના હોય છે. એમ તો એટલા બ્લોકની અંદર એ ફિનિશિંગ સાયકલ ફરીથી રન થશે. એમ ફરી આગળ જઈએ. G71 કે આપણું જે સ્ટોક રિમૂવલ સાયકલ છે, બરાબર, ટર્નિંગ માટેની સ્ટોક રિમૂવલ સાયકલ. એમ તો પ્રોગ્રામમાં ટર્નિંગ, ટેપર ટર્નિંગ કે રેડિયસ ઓપરેશન માટે આનો ઉપયોગ થતો હોય છે. એમ કે પ્રોગ્રામની લંબાઈ ઘટે અને સરળ બને એટલા માટે આપણે આ રીતનું જે છે એ આપણે વાપરતા હોય છે. તો આજે જે આપણા ત્રણ કોડ છે G71, 72 અને 73, તો ત્રણે આપણા જે સ્ટ્રક્ચર ફોર્મેટ છે 2 લાઇનની અંદર આવશે. તો એનું પહેલી લાઇન જે છે એમાં આ રીતનું હશે કે G71 UFD R, પછી R of E, પછી બીજી લાઇનની અંદર હશે G71 P Q, પછી U of U, W of W અને છેલ્લે S અને F. તો આ રીતની 2 લાઇન્સની અંદર આપણો આ કોડ બનાવવાનો હોય છે. તો UFD શું છે તો ડેસ્કટોપ કદ છે. એમ કે ડેસ્કટોપ કદ કેટલા આપવાનું છે, બરાબર, કે 1 2 3 કેટલા નું ડેસ્કટોપ કદ છે. R of D એટલે કે UFD એટલે કે ડેપ્થ ઓફ કટ પછી ટૂલ X દિશામાં 45 ડિગ્રી પરત પાથનું મૂલ્ય. એમ કે એનું જે ડેપ્થ ઓફ કટ આપણે જે આપીએ એના પછી જે રિમૂવલ થશે પ્રોપર સ્ટોક રિમૂવલ, તો એ 45 ડિગ્રીમાં પછી ત્યાંથી શું કરશે, ટૂલ એ દૂર જશે, બરાબર. તો એ દૂર જશે એ X ડિરેક્શનની અંદર કેટલું દૂર જવું જોઈએ 45 ડિગ્રી ઉપર એ વેલ્યુ એને આપવાની છે, બરાબર. તો X ડિરેક્શન એટલે ડાયામીટરની ડિરેક્શન છે કે આપણે જ્યારે જે આપણું ઓપરેશન પતી જાય પછી આપણે શું કરીએ, ટૂલને આપણે વર્કપીસથી દૂર લઈ જઈએ છીએ, બરાબર. તો કેટલા દૂર લઈ જશું 45 ડિગ્રી એંગલ ઉપર, બરાબર. તો એ વેલ્યુ R of E થી અપાશે. પછી U of U તો X દિશામાં ફિનિશિંગ છૂટછાટ, પછી અને W of W એટલે કે Z દિશામાં ફિનિશિંગ છૂટછાટ, બરાબર. એટલે કે આપણે જ્યારે શું કરતા હોય છે કે કોઈ આ ઓપરેશન કરશું, બરાબર, તો G71 થી શું થશે, આખું એક સિક્વન્સની અંદર સાયકલની અંદર આખું ઓપરેશન રન થશે. તો એ વખતે મારે X ડિરેક્શન એટલે કે ત્રિજ્યા એની જે છે ડાયામીટર આપણું જોબનો એ, અને Z ડિરેક્શન એટલે કે આપણું જે લંબાઈ છે, બરાબર. તો જ્યારે મારે હું G72 વાપરીશ એ વખતે મારે જે Z ડિરેક્શનની અંદર જે ફિનિશિંગ છૂટછાટ જે આપવાની હશે, અને G71 વાપરીશ એ વખતે મારે એ X દિશા છે એની અંદર જે ફિનિશિંગ છૂટછાટ છે એ મારે આપવાની રહેશે, બરાબર. તો ફિનિશિંગ છૂટછાટ એક્ઝેક્ટલી શું છે, એમ તો જ્યારે હું આ સાયકલ આખી પરફોર્મ કરીશ તે વખતે હું શું કરીશ, 1 જેટલું એનું માપ બાકી રહેવા દઈશ, કે જે મારે એક્ઝેક્ટ ડાયામીટર જોઈએ છે એટલું નહીં રહેવા દો, એના કરતાં અડધો અથવા 1 એટલો ડાયામીટર હું વધારે રાખીશ. તે વખતે એના પછી જ્યારે હું G70 સાયકલ વાપરીશ તે વખતે ફિનિશિંગ સાયકલની અંદર શું થશે, એ જેટલો ડાયામીટર છે એ એક્ઝેક્ટ એટલો એ અડધો નું ડાયામીટર વધ્યો છે આપણે વધારે રાખ્યો હતો એને કટ કરશે. તો આ રીતે ફિનિશિંગ સાયકલની અંદર એ જેનો ટચ જે છે પ્રોપર એ મળે એટલા માટે આપણે આ રીતે છૂટછાટ રાખતા હોઈએ છીએ. એમ તેનો અહીં આગળ એક એક્ઝામ્પલ આપેલું આપણનું છે, બરાબર. G72નું એક્ઝામ્પલ છે, એ આગળ ભૂલ થયેલી છે. આપણે G71નું એક્ઝામ્પલ જે છે એ અહીં લઈશું, બરાબર. તો એ જોઈએ આપણે. અહીં આગળ એક આપણી જોડે ટર્નિંગનો એક જોબ છે, બરાબર. તો ત્યાં આપણે શું કરવાનું છે, એની જે મેઇન ડાયામીટર આપણને કેટલી આપેલી છે 25ની ડાયામીટર આપણને મેક્સિમમ આપેલી છે, વત્તા આની લંબાઈ આપણને આપેલી છે 10 + 15 + 12.5. એમ તો એટલે એની લંબાઈ તમે જોઈ શકો છો.
બરાબર. વત્તા એનું ટેપર આપણું કટિંગ કરવાનું છે. ટેપરની અંદર વચ્ચે અમુક પોઈન્ટથી અમુક લંબાઈથી અમુક લંબાઈ સુધી આપણે ટેપર ટાઈપનું કટિંગ કરવાનું છે અને અમુક લંબાઈમાં આપણે સ્ટ્રેટ કટિંગ કરવાનું છે. વત્તા આપણે એનું સર્ક્યુલર ઇન્ટરપોલેશન પણ એક વખત આપવાનું છે એમ. બરાબર. ગોળાકાર કટિંગ આપણે જોઈ શકીએ કે ગોળાકાર કટિંગની રેડિયસ કેટલી છે કે 7.5, એટલે કે સેન્ટરથી 7.5 સુધીનું આપણું છે એમ. બરાબર. તો આપણે અહીં આગળ હવે એની આ પ્રોગ્રામ જોઈએ કે N1 G71 U.5 R1. બરાબર. તો પહેલાં વાત કરીએ એમ કે N1 એટલે આપણો સિક્વન્સ, આપણો G71 કોડ જે છે 72 1 72 73 બે લાઇનની અંદર આવે છે. બરાબર. તો આપણે અહીં આગળ જોયું કે N1 G71 U.5 R1. બરાબર. તો યુ શું હતું આપણે પહેલાં જોયું એમ કે યુ આપણા માટે એક્સ દિશામાં ફિનિશિંગ લેપટોપ કટ છે એમ. બરાબર. તો આપણે અને આર જે છે એ એક્સ દિશામાં કેટલું 45 ડિગ્રી ઉપર પરત જશે કેટલા એ આપણે દર્શાવવાનું છે. બરાબર. તો યુ શું છે 0.5. તો આપણે ડેપ્થ ઓફ કટ કેટલી રાખવાની છે 0.5ની રાખવાની છે. વત્તા R1 એટલે કે 45 ડિગ્રીમાં 1 દૂર જશે છે એટલે આપણું ઓપરેશન પત્યા પછી એમ. પછી G72 બીજી લાઈન જોઈએ PQM. તો P આપણું 3 અને Q જે છે એ 6. બરાબર. કે આપણું આ જે N3 થી N6 એ સુધીના આપણા જે કોડ જે છે આપણા જે ઓપરેશન્સ જે આપણા મેઇન ઓપરેશન્સ એ આપણે એની સાયકલ આપણે બનાવવાની છે. તો P અને Q એ આપણે વેલ્યુ આપવાની છે. P ક્યાંથી? તો આપણું નેક્સ્ટ જે N3 થી ચાલુ થશે ત્યાં, અને N6 આપણું પૂરું થશે તો P3 થી Q6. બરાબર. વત્તા U.5 કે આપણી એક્સ દિશામાં ફિનિશિંગ છૂટછાટ આપણી રેડિયસ આપણે કારણ કે ટર્નિંગની સાયકલ પરફોર્મ કરીએ છીએ એટલા માટે ટર્નિંગની સાયકલમાં આપણે શું કરશું યુની વેલ્યુ આપીશું, અને જ્યારે ફેસિંગ કરતા હશું તો ડબલ્યુની વેલ્યુ આપશું. તો યુની વેલ્યુ અહીં કેટલી આપશું આપણે ફિનિશિંગ છૂટછાટ 0.5 અને ડબલ્યુમાં ઝેડ દિશામાં ફિનિશિંગ છૂટછાટ 0 કારણ કે આપણે ફેસિંગ કરતા નથી. પછી આપણે જોડે શું આપ્યું સ્પિન્ડલ સ્પીડ S3000 અને F40. F એટલે કે આપણો ફીડ રેટ 40નો ફીડ રેટ અને 3000 RPMની સ્પીડ. બરાબર. તો આપણી આ રીતની ટર્નિંગની સાયકલ આ રીતે આપણે દર્શાવી શકીએ. હવે જે P3 થી Q3ની વાત કરી તો એના જે ઓપરેશન છે એક્ઝેક્ટ એ આપણે નીચે દર્શાવવાના રહેશે. તો એ આપણે ઓપરેશન દર્શાવીએ કે N3 થી શરૂ કરીએ. N3 G01 X0. બરાબર. તો એક્સની વેલ્યુ 0 એટલે આપણું જે વર્કપીસ 0 છે આપણું અહીંયા આગળ લઈ શકીએ. આપણો જે જોબ આપણે તમે ઉપર જોઈ શકો તો વર્કપીસ તેમાં સેન્ટર લાઈન દોરશો તો જે પેલો ગોળાકાર જમણી બાજુ ભાગ છે તે સેન્ટરમાં એક્ઝેક્ટ વચ્ચે જે પોઈન્ટ પહેલો પકડશું આપણે તો એ આપણો X0 થશે. બરાબર. તો ત્યાંથી આપણી રેડિયસ માપવાની રહેશે. ઉપર તરફ જઈએ એમ 7.5 પછી 25 છેક છેલ્લે એ રીતે રેડિયસ માપીએ છીએ આપણે. તો આપણે પહેલાં શું કરશું G01 આપણું પહેલું કટિંગનું કોડ આપણે આપ્યો છે કે G01 કોડ X0. તો આપણું જે કટિંગ જે છે એ શું કરશે આપણું જે વર્કપીસ જે છે એને આપણે પહેલાં આખો સિલિન્ડ્રિકલ રોડ હશે એક. બરાબર. સિલિન્ડર હશે. સિલિન્ડરમાંથી ઉપરના પોઈન્ટથી શરૂ કરી અને X0 સુધી એ કટિંગ કરતું આવશે એમ. બરાબર. તો હવે શું કરશું આગળ G02. તો G02 કોડ એટલે આપણું કયું થયું ક્લોકવાઇઝ G02 એટલે આપણું સર્ક્યુલર ઇન્ટરપોલેશન થયું. બરાબર. તો આપણે એ પ્રકારનું સર્ક્યુલર ઇન્ટરપોલેશન એન્ટી ક્લોકવાઇઝ ઇન્ટરપોલેશન આપણે કરવાનું છે. તો આપણું X0 જે છે ત્યાંથી હટી અને એ શું કરશે ડાબી બાજુ ઇન્ટરપોલેશન આપશે એમ. બરાબર. કેટલું આપશે એક્સ દિશામાં 15 જેટલું એમ કે એક્સ ડાયામીટર એટલે આપણું 15નો ડાયામીટર છે ત્યાં સુધી એ ઇન્ટરપોલેશન કરશે. વત્તા ઝેડ એટલે ઝેડ કેટલું -7.5 એમ કે એક્સની વેલ્યુ 15 એટલે કે 15નું સુધી જશે. વત્તા ઝેડની વેલ્યુ -7.5 એટલે કે ઝેડની દિશામાં -7.5 જેટલું જશે. વત્તા રેડિયસ કેટલી આપવાની છે તો R 7.5 એટલે G02 જે એન્ટી ક્લોકવાઇઝ ઇન્ટરપોલેશન છે એની રેડિયસ આપણે ઓટોમેટિક 7.5 લઈ લેશે. અને F20 એટલે એનો ફીડ રેટ કેટલો તો 20ના ફીડ રેટથી આપણું એ સર્ક્યુલર ઇન્ટરપોલેશન આપણું થશે એમ. પછી આપણે G01 વાપરીશું પાછા સ્ટ્રેટ કટિંગ ક્યાં સુધી તો ઝેડ -20 સુધી. બરાબર. તો ઝેડ -20 એટલે કે આપણું 20ની લંબાઈ જે છે -20 ઝેડ ત્યાં સુધી એ સીધું કટિંગ કરશે સ્ટ્રેટ કટિંગ. પછી ત્યાંથી આપણે G01 પર ફરીથી કમાન્ડ આપીશું G01 X25 ઝેડ -30 એમ. તો એક્સની વેલ્યુ 25 આવશે અને ઝેડની વેલ્યુ -30 થાય ત્યાં સુધી એ ત્રાંસુ કટિંગ તો સ્ટ્રેટ કટિંગ એ ઓટોમેટિક કરી આપણને આપશે એમ. અને છેલ્લે આપણે ફરીથી શું કરીશું G70 સાયકલ વાપરીશું. તો G70 સાયકલ છે ને એથી આપણને ખબર છે એમ કે G70 P20 Q35 એમ.
બરાબર. તો P20Q35ની જગ્યાએ આપણે અહીંયા ગાડી P3 થી Q3 આપણે ફરી અહીં ભૂલ છે તો P3 થી Q3 લખશું. બરાબર. તો G70 શું કરશે કે આપણું જે N3 થી N6 જેટલા બી સિક્વન્સવાળા જે આપણે કોડ પરફોર્મ કર્યા ઓપરેશન એ બધી આપણે ફિનિશિંગ સાયકલ એના ઉપર રન કરશે. અને આપણે જે 0.5ની છૂટછાટ આપી હતી એ છૂટછાટ અહીંયા ગાડી આપણે અહીં પૂરી થશે અને એક્ઝેક્ટ આપણને જે સાઇઝમાં આપણો જોબ જોઈતો તો એ સાઇઝનો જોબ આપણને ફિનિશ જોબ આપણને એના પછી મળશે. તો આ રીતે આપણી જે સાયકલ જે છે આ રીતે વર્ક કરતી હોય છે. હવે વાત કરીએ સ્ટોક રિમૂવલ ઇન ફેસિંગ એમ. બરાબર. તો આ જેમ ટર્નિંગની વાત કરી એ રીતે ફેસિંગની અંદર પણ આ રીતે સાયકલ વાપરી શકે. તો એનો કોડ પણ આ જ રીતે બને છે કે G71ની જગ્યાએ G72 W ઓફ D R ઓફ E પછી P Q પછી U ઓફ U W ઓફ W અને S અને F. તો પહેલાંમાં જેમ વાત કરી તે જ રીતે અહીંયા ગાડી પણ આવશે. બરાબર. તો સ્ટોક રિમૂવલ સાયકલ માટે ડેપ્થ ઓફ કટ આવશે. એ જ રીતે ફિનિશિંગ છૂટછાટ આવશે, એક્સ દિશામાં કેટલું દૂર જશે એ આવશે, ફીટ રેટ આવશે અને સ્પિન્ડલ સ્પીડ આવશે. તેનો પ્રોગ્રામ જે છે એ અહીંયા ગાડી આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો ફેસિંગ માટે જે છે એનો જે કોડ જે છે પહેલાંની જેમ 2 લાઇનમાં આવશે તો 2 લાઇનમાં એ કોડ પણ આપેલો છે. અહીંયા ગાડી આપણને એક પ્રોગ્રામ પણ આપેલો છે. બરાબર. તો G72 પહેલાં વાપરીએ N1 G72 W1R1. બરાબર. તો W1 એટલે કે ફેસિંગ માટેનું જે વેલ્યુ જે છે ડેપ્થ ઓફ કટ એ 1ની આપેલી છે વત્તા R1 એટલે કે જે 45 છે છેલ્લે આપણું ઓપરેશન પત્યા પછી ટૂલ જે છે એ કે વર્કપીસથી કેટલું દૂર જવું જોઈએ 45 ડિગ્રી તો એ જે છે એ વેલ્યુ આપણને મળશે 1. બરાબર. પછી નેક્સ્ટ લાઇનમાં જોઈએ N2 G72 P03 Q6 અને U1 W1 F10 F100. બરાબર. તો G72 આપણો જે બીજી લાઇન છે આપણા કોડની એ વત્તા P03 થી Q06 એટલે નીચે આપણે N3 થી N6માં જે ઓપરેશન પરફોર્મ કર્યા છે એ વત્તા U1 એટલે કે ફિનિશિંગ છૂટછાટ એક્સ ડિરેક્શનમાં એટલે કે આપણા ત્રિજ્યાની અંદર. પછી W1 એટલે કે આપણું જે સરફેસ જે છે આપણું ફેસિંગ આપણું ફેસ આપણા વર્કપીસનું એની ફિનિશિંગ છૂટછાટ એ કેટલી આપણે આપી છે 1 આપી છે વત્તા ફીટ રેટ આપણે ટોટલ 100 આપ્યો છે. આગળ જઈએ હવે જે મેઇન ઓપરેશન્સ આપણે જે પરફોર્મ કરવાના છે અહીંયા ગાડી છે N3 G00 X25 Z -22.5. બરાબર. તો એ શું કરશે G00 રેપિડ મૂવમેન્ટ કરાવશે ક્યાં સુધી તો એક્સની વેલ્યુ 25 હોય ત્યાં સુધી અને ઝેડની વેલ્યુ કેટલી -22.5 હોય ત્યાં સુધી એમ. ઓકે. ત્યારબાદ આપણે G01 કોડ વાપરીશું. તો એની અંદર શું થશે આપણું લિનિયર ઇન્ટરપોલેશન સ્ટ્રેટ કટિંગ ક્યાં થશે X15 થી Z -12.5 એમ. તો ઝેડ જે છે એની વેલ્યુ જે ઉપરની લાઇન છે એમાં એક ભૂલ છે તો N3 G00 X25 Z+1 અથવા તો Z0 તમે લઈ શકો છો એમ. બરાબર. કેમ કે ઝેડની આપણું વર્કપીસ આપણું પહેલાં સિલિન્ડ્રિકલ શેપમાં હશે તે ત્યાં શું કરશું આપણે એક્સની વેલ્યુ 25 સુધી આવશે બધા ત્યાંથી આપણે ઝેડની વેલ્યુ 0 છે ત્યાં સુધી આપણે લઈ જઈશું. બરાબર. પછી આપણે શું કરશું એક્સની વેલ્યુ 15 થાય અને ઝેડની વેલ્યુ -12.5 એટલે કે 12.5 લંબાઈ સુધી ડાબી બાજુ 12.5 જેટલી લંબાઈ સુધી એક્સની વેલ્યુ 25માંથી આપણે 15 કરવાની છે ઘટાડીને. બરાબર. તો એ રીતનું જે G01 જે છે એ રીતનું ઓપરેશન થશે એમ કે એક્સની વેલ્યુ 25માંથી 1 2 એમ ઘટાડતા 24 23 22 એ રીતે 15 સુધી લઈને જશે. બરાબર. ત્યારબાદ શું કરશું આપણે એક્સની વેલ્યુ પાછી 25 સુધી આપણે પાછા લઈ જઈશું અને -22.5 સુધી આપણે લઈ જઈશું ઝેડની વેલ્યુ. એટલે ત્રાસું કટિંગ એમ કે વચ્ચેનો જે આપણો પહેલો જે ભાગ છે એ પતશે પછી ત્યાંથી આપણે ત્રાસું કટિંગ કરવાનું આવશે એમ. તો ત્રાસું કટિંગ કરવા માટે X25 થી X -15 થી આપણે ક્યાં જઈશું X25 સુધી જઈશું અને ઝેડ -12.5 થી એમાં બીજા 10 ઉમેરીએ તો ઝેડ -22.5 એમ. આ રીતે આપણું કટિંગ પતી જશે અને એના પછી આપણે G00 X25 Z0 કે રેપિડ મુવમેન્ટથી આપણે એક્સને પાછા 25થી અને Z0 ઉપર પાછા મૂળ પોઝિશન પર લઈ જઈશું અને પછી આપણે N7 આપ્યું, G70 કોડ આપ્યો, P3 Q6 કે આપણે જે ઓપરેશન્સ જે હતા એના ઉપર આપણે જે આપણું જે ફિનિશિંગ કરવાનું છે એના માટેની એક સાયકલ G70 આપણે પરફોર્મ કરીશું. તો આ રીતે એ ફિનિશિંગ સાયકલ પણ પરફોર્મ થશે અને જે ફિનિશિંગ છૂટછાટ આપી હતી એ રિમૂવ થશે અને આપણું ફિનિશ પ્રોડક્ટ આપણને મળશે. આ રીતે G70 અને G72 આપણા કોડ વર્ક કરતા હોય છે. હવે વાત કરીએ આગળ G73 કોડની. બરાબર. તો એ જ રીતનો કોડ અહીંયા ગાડી ફરીથી G71 72 જો 2 લાઇનર્સ 2 લાઇનવાળો એક કોડ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો G73 પહેલી લાઇનમાં G73 U of I W of K R of D અને બીજી લાઇનમાં G73
પી ક્યુ કે એટલે આપણી જે સિક્વન્સ જે નંબર છે આપણે અહીંયા આપવાનો હોય છે પી ક્યુ યુ ઓફ યુ ડબલ્યુ ઓફ ડબલ્યુ અને એફ એટલે કે આપણો ફીડ રેટ એમ. તો એનો પ્રોગ્રામ અહીંયા આપ્યો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. પ્રોગ્રામની અંદર આપણે જોઈએ તો જુઓ, પહેલાં આપણને એક સિલિન્ડ્રિકલ જોબ હતો. તો એ જોબની અંદર આપણે શું કરવાનું છે, પહેલાં આ રીતનું એક ડાયામીટર ઓછો કરવાનો છે પહેલાં, અને ડાયામીટર ઓછો કર્યા પછી એનું ડાયામીટર જેનું મેઇન જે બહારનું મેક્સિમમ ડાયામીટર છે ત્યાં સુધી, મિનિમમ ડાયામીટરથી મેક્સિમમ ડાયામીટર સુધી આપણે એક ટેપર એંગલ ઉપર કટિંગ કરવાનું છે. તો અહીંયા ગાડી આપણે G73 કોડ વાપરીએ બરાબર. તો યુ આપણો પહેલી લાઇન્સ જોઈએ N1 G73 U6 W1 R6 એમ બરાબર. તો અહીંયા ગાડી આપણી જે વેલ્યુઝ જે છે એ યુ અને ડબલ્યુ બંનેની અંદર આપેલી છે. યુ જે છે આપણું જે એક્સ ટર્નિંગ સાયકલ માટેનું જે હશે એ છે, અને ડબલ્યુ જે છે એ ફેસિંગ સાયકલ માટેનું છે બરાબર. બંને સાયકલ મિક્સમાં આપણે કરવી હોય તો એ વખતે G73 આપણે વાપરીએ તો ચાલે. અને R6 જે છે એ કેટલું છે, તો આપણી સાયકલ આખી પતશે પછી આપણું જે એક્સ ડિરેક્શનની અંદર 45 ડિગ્રી ઉપર કેટલે આપણું ટૂલ જે છે એ વર્કપીસથી દૂર લઈ જશે એ વેલ્યુ છે એ R6 છે બરાબર. તો એ 6ની વેલ્યુ આપણે આપેલી છે, વત્તા યુ અને ડબલ્યુ છે. એ યુ આપણું પહેલાં વાત કરીએ ઉપર જોઈએ તો અહીંયા ગાડી આપણું જે ટર્નિંગનો જે પ્રોગ્રામ હતો એમાં યુ ઓફ યુ હતું, ડેપ્થ ઓફ કટનું વેલ્યુ હતી બરાબર. ડેપ્થ ઓફ કટ શેના માટે, તો ટર્નિંગ માટે. અને ડબલ્યુ અહીંયા ગાડી ડબલ્યુ ઓફ ડી હતી, તો ડેપ્થ ઓફ કટ શેના માટે, ફેસિંગ માટે. તો અહીંયા ગાડી આ G73 પ્રોગ્રામમાં બંનેની વેલ્યુ આપેલી છે કે ટર્નિંગ અને ફેસિંગ બંને સાયકલો એક સાથે પરફોર્મ થાય છે એમ. તો અહીંયા ગાડી યુની વેલ્યુ 6 અને ડબલ્યુની વેલ્યુ 1 એમ, કે ડેપ્થ ઓફ કટ ટર્નિંગ માટે 6 અને ફેસિંગ માટે 1 એમ આપેલી છે એમ. પછી આપણે નેક્સ્ટ લાઇન જોઈએ G73 P04 થી Q7 એમ. અહીંયા ગાડી પણ થોડી ઘણી ભૂલ છે, આપણે P3 થી પાછા Q6 સુધી જ આપણે આવવું પડશે બરાબર. P3 થી Q6 અને યુ અને ડબલ્યુની વેલ્યુ પણ આપેલી છે. ફિનિશિંગ છૂટછાટ એક્સ દિશામાં, ડાયામીટરની દિશામાં 0.2 અને જે લંબાઈ છે એની દિશામાં 0.2 અને ફીડ રેટ આપણો 100 આપેલો છે. પછી આપણે જોઈએ N3 બરાબર. તો N3 આવશે G00X15 એમ. તો એક્સની વેલ્યુ 15 થાય ત્યાં સુધી આપણું રેપિડ મુવમેન્ટ થશે આપણી. ત્યારબાદ N4 જોઈએ G01 Z-12.5 એમ. તો એક્સની વેલ્યુ 15 અને ઝેડની વેલ્યુ -12.5 હોય ત્યાં સુધી આપણું સ્ટ્રેટ કટિંગ ઝેડની વેલ્યુ એક્સની વેલ્યુ 25માંથી 15 થાય ત્યાં સુધી સ્ટ્રેટ કટિંગ કરતું જશે એમ આ રીતે. અને 15 થાય ત્યાં સુધી એ ઊભું રહેશે અને 12.5ની લંબાઈ સુધી એ કટિંગ કરશે. એનો ડાયામીટર 25માંથી 15નો કરશે પહેલાં ઘટાડશે એમ. અને પછી એ જે 15નો ડાયામીટર થયો એ જે એનો જે એન્ડ પોઈન્ટ છે ત્યાંથી આપણું જે મેક્સિમમ ડાયામીટર 25 છે તો ત્યાં સુધી આપણું સ્ટ્રેટ ટેપર કટિંગ આપણું છે એમ. તો એ શેનાથી કરશું, G01 થી જ કરશું. તો આપણો N5 જે અહીં આપ્યું છે N5 G01 X25 Z-22.5 એમ. તો એક્સની વેલ્યુ 25 થાય અને Z-22.5 લંબાઈ સુધી આપણું એંગલ ઉપર એ ટેપર કટિંગ કરીને આપણને આપશે. અને છેલ્લે આપણે વાપર્યું N6 G00 Z0 એમ, કે આપણું જે G00 રેપિડ મુવમેન્ટનો કોડ છે આપણો બરાબર. તો Z0 શું કરશે, આપણું ઝેડની વેલ્યુ 0 થાય ત્યાં સુધી એ દૂર લઈ જશે. આના પછી પણ એક લાઇન આવે છે જે અહીંયા આગળ લખવાની રહી ગઈ છે કે N7 G70 P3 થી P6 એટલે કે આપણું જે P3 એટલે આપણું N3 થી જે આપણું ઓપરેશન શરૂ થાય છે ને N6 ઉપર આપણું ઓપરેશન બધા પૂરા થાય છે. તો P3 થી Q6 સુધી આપણું G70 આપણી જે ફિનિશિંગ સાયકલ છે એ પણ આપણે ફરીથી ઓપરેટ કરીશું, જેના કારણે આપણે જે યુ અને ડબલ્યુની વેલ્યુ ઉપર આપી હતી બરાબર, યુ ઓફ 0.2 અને ડબલ્યુ ઓફ 0.2, તો એ આપણી ફિનિશિંગ છૂટછાટ હતી એ છૂટછાટને આપણે પાછી દૂર કરવી પડશે કેમ કે આપણી ડાયમેન્શન્સ એક્યુરેટ નહીં હોય ને. તો એના કારણે એટલે આપણે જ્યારે ફિનિશિંગ સાયકલ પરફોર્મ કરીશું G70 વાળી તો એના કારણે જે ડાયમેન્શન્સ હતા એ આપણા ક્લિયર થશે અને જે એક્ઝેક્ટ જે માપમાં આપણો જે જોબ જોઈતો હતો એ જોબ આપણને મળશે એમ. તો આ રીતે આપણી જે 3 સાયકલો હતી એ સાયકલના એક્ઝામ્પલ સાથે આપણે આ ત્રણ કોડ આજે આપણે જોયા એમ. તો જેની અંદર આપણે G71 જોયો જે સ્ટોક રિમૂવલ ઇન ટર્નિંગ હતો, પછી એ પણ 2 લાઇન્સમાં લખવાનું હોય છે. પછી G72 જોયો જે સ્ટોક રિમૂવલ ઇન ફેસિંગ હતો, એ પણ 2 લાઇનની અંદર આવતો હોય છે કોડ. પછી G73 જોયો એ સ્ટોક રિમૂવલ ઇન ટર્નિંગ એન્ડ ફેસિંગ, બંનેનો ભેગો જ્યારે સ્ટોક રિમૂવલ સાયકલ લગાવી તે વખતે G73 લગાવીશું. અને આપણે આના દરેકના એન્ડની અંદર G70 સાયકલ પણ લગાવીએ છીએ. તો G70 સાયકલ શેના માટે હોય છે, તો જ્યારે આ G71 72 73 સાયકલ્સ આપણે પરફોર્મ કરીએ
તો એના પછી G70 સાયકલ આપણે જે ફિનિશિંગ છૂટછાટ આપી હતી એ છૂટછાટને દૂર કરીને આપણું પ્રોડક્ટની એક્ઝેક્ટ ફિનિશિંગ કરવા માટે જે છેલ્લે આપણે સાયકલ લગાવીએ છીએ એ આપણે G70 સાયકલ લગાવીએ છીએ એમ. તો આ રીતે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામની લંબાઈ ઘટાડવી હોય તે વખતે આપણે આ રીતની ફિનિશિંગ સાયકલને આપણે વાપરી શકીએ છીએ જુદી જુદી એમ. અને G71, 72, 73 એ પણ આપણે પ્રોગ્રામની લંબાઈ ઘટાડવા માટે વપરાય છે એમ. તો આ રીતે આપણે સાયકલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આવીશું તો બાકીના જે કોડ વધ્યા એ કોડને જોવાનો પ્રયત્ન કરીશું એમ. થેન્ક યુ.